નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં તમારું સ્વાગત છે। આજે આપણે પી વિભાગના તત્વોમાં ડાયનાઇટ્રોજન વિશેનો અભ્યાસ કરીશું। તો આજનો ટોપિક છે આપણો ડાયનાઇટ્રોજન। ડાયનાઇટ્રોજન બહુ સરસ મજાનો ટોપિક છે બેટા। N2 વિશેની ચર્ચા અહીંયા કરવી છે। સમજી લેશો તો ખૂબ જ સરળ છે। સૌપ્રથમ ડાયનાઇટ્રોજનની બનાવટ જોઈ છે, ત્યારબાદ તેના ગુણધર્મો અને ઉપયોગો વિશેની ચર્ચા કરીશું। તો આપણને એક પ્રશ્ન થાય કે ડાયનાઇટ્રોજન બનાવવો કેવી રીતે, તો એની બનાવટ જોઈશું આપણે। જો સમજી લેશો મિત્રો તો મજા આવી જશે તમને। તો ડાયનાઇટ્રોજનની પ્રિપરેશન, ડાયનાઇટ્રોજન વાયુ કેવી રીતે બનાવવો, બે રીતે બનાવી શકાય। એક, પહેલું વ્યાપારિક ધોરણે મીન્સ ઔદ્યોગિક ક્ષેત્રે, ખૂબ જ મોટા પાયે જ્યારે બનાવવો હોય ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે તેને બનાવવો પડે। ઔદ્યોગિક ક્ષેત્રે, જેને વ્યાપારિક ધોરણે કહેવાય। વ્યાપારિક ધોરણે ડાયનાઇટ્રોજન કેવી રીતે બનાવવો, તો મિત્રો આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં લગભગ 78% નાઇટ્રોજન રહેલો છે। ડાયનાઇટ્રોજનનું પ્રમાણ 78% છે। નંબર 2, આથી ઔદ્યોગિક ક્ષેત્રે જ્યારે પણ ડાયનાઇટ્રોજન બનાવવો હોય તો વાતાવરણમાંથી જ બનાવવામાં આવે છે। તો શું કરવાનું એના માટે, તો સૌ પ્રથમ વાતાવરણ એટલે કે હવાના પ્રવાહીકરણ એટલે કે હવાનું પ્રવાહીકરણ કરવાનું અને ત્યારબાદ તેનું વિભાગીય નિસ્યંદન કરવાનું। વિભાગીય નિસ્યંદન, તમને એમ થાય કે વિભાગીય નિસ્યંદન કેમ, તો મિત્રો જ્યારે તમે પ્રવાહીકરણ કરો છો ત્યારે આપણે જાણીએ 78% નાઇટ્રોજન છે, સાથે એપ્રોક્સિમેટલી 21% ડાયઓક્સિજન પણ રહેલો છે। તો આ બંનેનું પ્રવાહીકરણ કરતો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે। હવે આપણને પ્રવાહીમાં ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન બંને મળ્યા, તો પછી ડાયનાઇટ્રોજન અલગ કરવા માટે વિભાગીય નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। તો વિભાગીય નિસ્યંદન કરતા બીજી વાત, હવે ડાયનાઇટ્રોજનનું બરાબર આ ખ્યાલ રાખજો બેટા, ઉત્કલન બિંદુ છે ને એ ઉત્કલન બિંદુ ડાયઓક્સિજન કરતા મીન્સ O2 કરતા ડાયઓક્સિજન કરતા ઓછું હોય, કરતા ઓછું હોવાથી પ્રથમ આપણને ડાયનાઇટ્રોજન મળે છે। ડાયઓક્સિજનની પણ પદ્ધતિ આ જ છે કે ડાયનાઇટ્રોજનનું ઉત્કલન બિંદુ એ ડાયઓક્સિજનના ઉત્કલન બિંદુ કરતા ઓછું હોવાથી પ્રથમ આપણને ડાયનાઇટ્રોજન મળે છે। નંબર 2, પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવું તેની ચર્ચા કરીશું। પ્રયોગશાળામાં આપણે ખૂબ જ થોડા પ્રમાણમાં જરૂર હોય ત્યારે આપણે કેવી રીતે ડાયનાઇટ્રોજન બનાવી શકીએ, તો એની સરસ મજાની 3 પદ્ધતિઓ આપી રહ્યો છું, ધ્યાન આપશો।
પહેલી, એમોનિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ લેવાનું. એમોનિયમ ક્લોરાઇડ NH4Cl. એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું. સોડિયમ નાઇટ્રાઇટ સાથે પ્રક્રિયા કરવાની. સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયાથી ડાયનાઇટ્રોજન મળે છે. ડાયનાઇટ્રોજન મળે છે. મિત્રો, આ પ્રક્રિયા દરમિયાન થોડા પ્રમાણમાં NO તેમજ HNO3 પણ બને છે. NO તેમજ HNO3 પણ બને છે. બરાબર યાદ રાખીશું. એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું સોડિયમ નાઇટ્રાઇટ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ડાયનાઇટ્રોજનની સાથે બીજા કયા ઘટકો મળે છે? MCQમાં ખાસ પ્રશ્ન પૂછી શકે. 4 ઓબ્જેક્ટ આપ્યા હોય એમાં યાદ રાખીશું. એક NO અને બીજો HNO3 પણ બને છે. હવે આ અશુદ્ધિઓને કેવી રીતે દૂર કરવી? તો આ અશુદ્ધિઓને દૂર કરવા માટે બહુ સરસ પદ્ધતિ આપી છે. પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા K2Cr2O7 લખી દો. પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડ ના પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. મીન્સ પસાર કરીને આપણે પેલી NO અને HNO3 ની અશુદ્ધિઓ દૂર કરી શકીએ છીએ. પ્રક્રિયા સમીકરણ મિત્રો, આપણે જોયું કે એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl એનું જલીય દ્રાવણ લીધું. એની સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 ના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી તો આપણને ડાયનાઇટ્રોજન વાયુ મળે છે. સાથે NaCl સોડિયમ ક્લોરાઇડ એક્વિયસ જલીય દ્રાવણ છે માટે પ્લસ પાણી H2O મળે છે. મેં તમને કહી દીધું કે સાથે બીજું પણ મળે છે કંઈક. NO અને HNO3 બંનેને કેવી રીતે દૂર કરવાના? તો પોટેશિયમ ડાયક્રોમેટ ધરાવતા જલીય સલ્ફ્યુરિક એસિડમાંથી આ મિશ્રણને પસાર કરવામાં આવે છે અને અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ઓકે, NH4Cl પ્લસ NaNO2 મિત્રો, તો આપણો N2 વાયુ મળ્યો, NaCl અને H2O. પ્રક્રિયા સમીકરણ એક વખત લખી ફરીથી અને સમજી લેવું. નંબર 2,
આ તો એમોનિયમ ક્લોરાઇડમાંથી બનાવ્યો. આ ઉપરાંત બનાવવો હોય તો એમોનિયમ ડાયક્રોમેટ લેવાનો. એમોનિયમ ડાયક્રોમેટ લેવાનો અને તેનું ઉષ્મીય એટલે ગરમ કરો, ઉષ્મીય વિઘટન કરવાનું. સખત તપાવવું, ઉષ્મીય વિઘટન કરે. વિઘટન દ્વારા પણ આપણે ડાયનાઇટ્રોજન વાયુ N2 વાયુ બનાવી શકાય. આ પ્રયોગશાળાની મેથડો છે. ચલો જોઈશું બેટા કેવી રીતે છે. તો એમોનિયમ ડાયક્રોમેટ, એમોનિયમ એટલે NH4 અને ક્રોમેટ એટલે Cr2O7. આના ઉપર 2 માઇનસ અને આના ઉપર +1 હોય એટલે NH4 ટ્વાઇસ Cr2O7. ઉષ્મીય વિઘટન એટલે હીટ આપો, ગરમી આપો એને, એટલે આનું વિઘટન થઈ જાય, તૂટી જાય અને આપણને ડાયનાઇટ્રોજન મળે છે. સાથે Cr2O3 અને H2O મળે છે. for H2O ડાયનાઇટ્રોજન વાયુ મળ્યો. નંબર 3 જે ખૂબ જ મહત્વની છે પરીક્ષાની બાબતે, નીટ, જી કે MCQ માં ખાસ પૂછાય IMP. એક આ IMP ને પેલો NO અને HNO3 IMP. કેવી રીતે? તો સોડિયમ અથવા બેરિયમનો એઝાઇડ લેવાનો. બેરિયમ એઝાઇડ, સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના એને ફરીથી ગરમ કરી દેવાનો બેટા. ઉષ્મીય વિઘટન કરી દેવાનું. એનું પણ ઊંચા તાપમાને ગરમ કરો દ્વારા અતિ શુદ્ધ ડાય નાઇટ્રોજન મળે છે. નીચે ટીક કરી દેશો. પરીક્ષામાં પૂછાય કે ભાઈ નીચેનામાંથી કઈ પદ્ધતિ અથવા શેમાંથી અતિ શુદ્ધ ડાય નાઇટ્રોજન મેળવવામાં આવે છે? તો હવાના પ્રવાહીકરણ દ્વારા, એમોનિયમ ક્લોરાઇડની સોડિયમ નાઇટ્રાઇડ સાથેની પ્રક્રિયાથી, એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિભજન દ્વારા કે બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા. બરાબર. 4 ઓબ્જેક્ટિવ પૂછાય તો આપણને આવડવો જોઈએ. હવે એઝાઇડ કોને કહેવાય બેટા? તો N3 માઇનસ હોય ને એઝાઇડ કહેવાય. તો બેરિયમ છે Ba, બીજા સમૂહ એટલે Ba2+ હોય અને N3 માઇનસ હોય એટલે આ Ba2+ નો અહીંયા આવી ગયા BaN3 ટ્વાઇસ. એનું ઉષ્મીય વિઘટન કરો, ગરમ કરો સખત, એટલે બેરિયમ છૂટો પડી જાય અને આપણને ડાયનાઇટ્રોજનના 3 મોલ મળે. અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન મેળવવાની પદ્ધતિ. તમને એમ થાય કે સાહેબ આ સોડિયમની રીતે કેવી રીતે? સોડિયમ એઝાઇડમાંથી તો આપણો કોયડો 7.3 લખી જ દઈએ છે જોડે જોડે. કોયડો 7.3 આપણો સોડિયમ એઝાઇડ. એને N3 આપ્યો છે તમને, કે N3 માઇનસ હોય ને Na પ્લસ હોય, એનું ઉષ્મીય વિઘટન કરીએ તો આપણને Na મળે અને સાથે N2 મળે. 2 છે અહીંયા, હું આગળ 2 કરી દઈશ એટલે ટ્વાઇસ Na અને આ 3N2 આપણને મળે. તો આ સોડિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન કરતા પણ આપણને
સૌથી શુદ્ધ ડાયનાઇટ્રોજન મળે છે. ચાલો કમ્પ્લીટ. આ હતી એની બનાવટ. હવે જોવા છે તેના ગુણધર્મો. મિત્રો ધ્યાન આપીશું. ગુણધર્મો હવે બહુ સરસ મજાનું છે. ગુણધર્મો બે રીતના હોય, એક ભૌતિક ગુણધર્મો અને બીજા રાસાયણિક ગુણધર્મો. તો પહેલા ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં શું હોય મેં ચર્ચા કરેલી છે. રંગ, સ્વાદ, ગંધ, એની પ્રોપર્ટીઝ જે કહેવાય એ હોય. તો ભૌતિક ગુણધર્મો આપણે જાણીએ છીએ. તમે ડાયનાઇટ્રોજનને જોઈ શકો છો. આ કંઈ ગોખવાની જરૂર નથી. રંગવિહીન હોય. બીજું કુદરતે વાતાવરણમાં આપ્યો છે તો ગંધવિહીન હોય. ત્રીજો સ્વાદ પણ ન હોય, સ્વાદ વિહીન હોય. હવે એક બહુ મહત્વનો, બિન ઝેરી હોય. ઝેરી હોય તો કોઈ જીવી જ ના શકે. બિન ઝેરી હોય, વાયુ છે. ચલો ઓકે મિત્રો, આ તો એની નાની પ્રોપર્ટીઝ થઈ. પણ બે સમઘટકો ધરાવે. આ આપણે નથી જાણતા. કઈ N14, આ આપણે જાણીએ છીએ, પણ સાથે N15 બે સમઘટકો ધરાવે છે. બીજું પાણીમાં, આ સાચી વસ્તુ છે ને, પાણીમાં ઓછા પ્રમાણમાં દ્રાવ્ય છે, ઘણી ઓછી દ્રાવ્યતા ધરાવે. નહીતર તો દ્રાવ્ય થઈ જાય બેટા. દ્રાવ્યતા ધરાવે છે. બીજું તેના ઠાર બિંદુ કહેવાય ને એ અને ઉત્કલન બિંદુ બંને નીચા હોય. સમજી લેજો. તેના ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ બંને નીચા હોય છે. આ થઈ એની ફિઝિકલ પ્રોપર્ટીઝ. હવે જોઈશું એની કેમિકલ પ્રોપર્ટીઝ. સમજો. હવે નંબર 2, તેના રાસાયણિક ગુણધર્મો જોઈએ. રાસાયણિક ગુણધર્મો જોઈએ ને એટલે પહેલી એની સક્રિયતા તપાસી લેવાની, એની એક પ્રતિક્રિયાત્મકતા. તો પહેલું આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ આવેલો છે. તમે સમજી શકો છો. તો બંધન એન્થાલ્પી ઘણી ઊંચી હોય. બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા બંધન એન્થાલ્પીનું મૂલ્ય ઊંચું છે હોવાથી રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. મિત્રો એ જરૂરી બી છે ને. જો એટલો બધો સક્રિય હોત તો વાતાવરણમાં આટલો નાઇટ્રોજન રહી જ ન શકત. એટલે કુદરતે જે આપ્યું છે બહુ મહત્વનું છે કે નાઇટ્રોજન અને ઓક્સિજન બે વધારે આપ્યા છે. નાઇટ્રોજનમાં ત્રિબંધ છે, સરળતાથી તોડી નથી શકાતો, અને ઓક્સિજનમાં દ્વિબંધ છે. કુદરત બી મહાન છે ને. માટે રાસાયણિક બંધને તો આ બંધને તોડવાની બંધન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ જ ઊંચું છે. છતાં પણ ઊંચા તાપમાને પ્રતિક્રિયાત્મકતા વધે એ લખી શકીએ આપણે. એટલે ઊંચા તાપમાને પ્રતિક્રિયાત્મકતા વધે મીન્સ રાસાયણિક સક્રિયતામાં વધારો થાય, ક્રિયાત્મકતા વધે છે. આ થઈ એની બંધન એન્થાલ્પી. છતાં બી તે ધાતુઓ સાથે જો નાઇટ્રોજન જોડાય ને, યાદ રાખજો, ધાતુઓ સાથે નાઇટ્રોજન જ્યારે પણ જોડાય ને
ત્યારે આયનીય નાઇટ્રાઇડ બનાવે. યાદ રાખવા જેવો ટોપિક ફરીથી આવ્યો. હું જે ટીક કરાવું એ યાદ રાખશો મિત્રો. આયનીય નાઇટ્રાઇડ બનાવે. નાઇટ્રાઇડ બનાવે છે. આપણે એક ઉદાહરણથી જોઈએ. દાખલા તરીકે લિથિયમ ધાતુ છે, આપણે જાણીએ સક્રિય ધાતુ છે. ડાયનાઇટ્રોજન સાથે ખૂબ જ સરળતાથી પ્રક્રિયા કરે. જો એને સહેજ ગરમ કરવામાં આવે તો આ બે પ્રક્રિયા કરી અને Li એ પ્રથમ સમૂહનું અને નાઇટ્રોજન એ 15મા સમૂહનું હોવાથી 3 અને આનો 1 અહીંયા 2 છે, 1 છે એટલે અહીંયા 2 મૂકીશ તો અહીંયા 3 મૂકવા પડશે ને અહીંયા 6 Li. લિથિયમ નાઇટ્રાઇડ આયનીય મળ્યો. આ સમજો, આયનીય નાઇટ્રાઇડ મળે છે. બીજું એક ઉદાહરણ જોઈએ. ચલો મેગ્નેશિયમ બીજા સમૂહનું +N2 સહેજ ગરમ કરો તો આપણને શું મળે? Mg અને N. આની ઉપર 3 માઇનસ હોય એટલે આના ઉપર 2 પ્લસ હોય બીજા સમૂહનું એટલે Mg3N2 પ્રકારનો નાઇટ્રાઇડ મળે. N 2 છે, Mg 3 છે, 3 મૂકી દીધા. નંબર 2, આ તો આપણે ધાતુઓ સાથેની પ્રક્રિયા જોઈ. બીજી એક IMP, અધાતુ સાથે શું થાય? તારે અધાતુ સાથે નાઇટ્રોજન જ્યારે પણ પ્રક્રિયા આપે ને, નાઇટ્રોજનની પ્રક્રિયા પેલો આયનીય બનાવતો હતો તો આ સહસંયોજક, બરાબર ધ્યાન આપજો, સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો બનાવે છે. યાદ રાખવા જેવો ટોપિક. પેલો આયનીય નાઇટ્રાઇડ હતો, આ સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજન બનાવે છે. દાખલા તરીકે, જેનું એક મસ્ત ઉદાહરણ તમે જાણો બી છો મિત્રો. દાખલા તરીકે હેબર પ્રક્રમ તમે ભણી ગયા હશો. એમોનિયાનું ઉત્પાદન હેબર પ્રક્રમ દ્વારા એમોનિયાનું ઉત્પાદન. શું હોય બેટા એમાં? નાઇટ્રોજન હોય, એની હાઇડ્રોજન સાથે, તમને યાદ જ હશે, પ્રક્રિયા કરવામાં આવે Fe અથવા FeO ઉદ્દીપકની હાજરીમાં ઊંચા તાપમાને 773 કેલ્વિન જેટલું ઊંચું તાપમાન હોય ત્યારે આપણને NH3 મળે છે. આ પ્રક્રિયા પ્રતિવર્તી છે. યાદ રાખશો, ટ્વાઇસ NH3 પ્રક્રિયા રિવર્સિબલ હોય છે. એ દરમિયાન આપણને ઉર્જા છૂટી પડે છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, જેની ચર્ચા અહીંયા જરૂરી નથી. બીજું એક ઉદાહરણ જોઈએ કે ડાયનાઇટ્રોજન. આ એક જોયું બેટા. બીજું એક કે ડાયનાઇટ્રોજન છે ને એ ઊંચા તાપમાને, જોજો વાતાવરણમાંનો નાઇટ્રોજનની વાત છે, ડાયનાઇટ્રોજન ઊંચા તાપમાને એપ્રોક્સિમેટલી કેટલું ઊંચું ખબર? 2000 કેલ્વિન. એટલે આ વ્યવહારમાં સામાન્ય રીતે શક્ય નથી. વાતાવરણમાં કુદરત મહાન છે એટલે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન જોડે આપ્યા છે. ડાયનાઇટ્રોજન ઊંચા તાપમાને એપ્રોક્સિમેટલી 2000 કેલ્વિન તાપમાને ડાયઓક્સિજન સાથે
સંયોજાઈને નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. નાઇટ્રિક ઓક્સાઇડ આપે છે. સૂત્ર શું થશે? ડાયનાઇટ્રોજન ગેસ પ્લસ ડાયોક્સિજન ગેસ, ઇટ ગીવ્સ શું આપશે? પ્રતિવર્તી નાઇટ્રોજનનો ઓક્સાઇડ 2 મોલ આપે છે. આ થયા તેના રાસાયણિક ગુણધર્મો. હવે જોઈએ તેના ઉપયોગો. ઉપયોગો બેટા. ડાયનાઇટ્રોજન ક્યાં ઉપયોગી છે? ચલો તો પહેલો બરાબર ધ્યાન આપીશું કે ડાયનાઇટ્રોજન એ એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા રસાયણો બનાવવા. એમોનિયા તો હમણાં જ જોઈ લીધો, એમોનિયા હેબર પ્રક્રમ, તથા નાઇટ્રોજન ધરાવતા ઔદ્યોગિક રસાયણોની બનાવટમાં વપરાય. હવે જે કહેવા જઈ રહ્યો છું તે મહત્વનું. નંબર 2, નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત હોય ને ત્યાં તેનો ઉપયોગ થાય. નિષ્ક્રિય વાતાવરણ માટે. નિષ્ક્રિય એટલે પ્રક્રિયા ન કરે તેવું વાતાવરણ માટે તેનો ઉપયોગ થાય. દાખલા તરીકે તમને એમ થાય કે નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત ક્યાં હોય? તો લોખંડ તથા સ્ટીલનું ઉત્પાદન થતું હોય ને તેમાં જરૂરિયાત છે. તો સ્ટીલના ઉત્પાદનમાં નિષ્ક્રિય વાતાવરણની જરૂરિયાત પડે મિત્રો. તો નિષ્ક્રિય વાતાવરણ માટે મંદક તરીકે વપરાય. મંદક તરીકે ડાયનાઇટ્રોજન વપરાય. ત્રીજો, જો પ્રવાહી ડાયનાઇટ્રોજન હોય ને, લિક્વિડ ડાયનાઇટ્રોજન બહુ જ મહત્વનો છે. પ્રવાહી ડાયનાઇટ્રોજન તો જૈવિક પદાર્થો તેમજ કેટલીક ખાદ્ય સામગ્રીને લાંબા સમય સુધી સાચવવા માટે વપરાય છે. પ્રવાહી ડાયનાઇટ્રોજન જૈવિક પદાર્થો તેમજ ખાદ્ય સામગ્રીને જાળવવા. અને નંબર 4, આ ખૂબ જ મહત્વનો ઉપયોગ છે ક્રાયોસર્જરીમાં. આ શું છે તો તમે જોઈ શકો છો. ક્રાયોસર્જરી કરી અને ગૂગલ ઉપર સર્ચ કરશો તો તમને મળી જશે. ક્રાયોસર્જરીમાં વપરાય છે. ચામડી ઉપરથી વધારાના કેટલાક જે ધારો કે કંઈ થયું હોય વધારાનો ભાગ, તો એવા ભાગને દૂર કરવા માટે ક્રાયોસર્જરી વપરાય. વધારાની ચામડી હોય કે પછી કોઈ નવું ખીલ મોઆસા વગેરે દૂર કરવા માટે તો પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ થાય છે. તો આજે મિત્રો આપણે ડાયનાઇટ્રોજન વિશેની સંપૂર્ણ ચર્ચા જોઈ. નેક્સ્ટ ક્લાસમાં મળીએ. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.